તો ભગવાન જગન્નાથની આજે જળયાત્રા નીકળી રહી છે અને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે એક ઝલક જોવા માટે ભક્તો ત્યાં પહોંચ્યા છે મંદિરે। ભગવાન જગન્નાથની 149મી જળયાત્રા સાબરમતી ભૂદરના આરેથી જળ ભરવામાં આવશે। ભૂદરના આરે કરવામાં આવશે ગંગા પૂજન। ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ થઈ છે। ઠાકોરજીની મૂર્તિ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે। અખાડાની આકર્ષક કરતબો પણ જોવા મળી રહી છે। ત્યાં જય જગન્નાથના નાદથી આખું વાતાવરણ ગુંજ્યું છે। ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથની 149મી જળયાત્રા સાબરમતી ભૂદરના આરેથી જળ ભરવામાં આવશે। ભૂદરના આરે કરવામાં આવશે ગંગા પૂજન। જ્યારે અમદાવાદમાં વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। તો આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે। સંવાદદાતા શ્રી કિંજલ, અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ રહી છે। આપ જ્યાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે? ભક્તોમાં કેટલો ઉત્સાહ? यात्रा में जो विधि है उसकी शुरुआत करवाना गुजरात जो यहाँ पक्षी कुटिया से थोड़ी द्वार में जो आ जल यात्रा विधि से शुरुआत करवाना तमाम जो द्वारा विधि करवाना जल यात्रा से ભગવાનનો જ્યેષ્ઠાભિષેક થતો હોય છે। એ જ્યેષ્ઠાભિષેક અને સરસ્વતા બીજા દ્વારા પૂજાથી તેનો અભિષેક કરવામાં આવે છે। તેના માટે ભગવાનની જળયાત્રા કરવામાં આવે છે। જળયાત્રામાં ભગવાનના ત્યાંથી મંદિરેથી લોકો નાટ્યગાત્ર આવે છે। 108 કળશની અંદર તેનું સોમનાથ પૂજાના આવેથી 108 કળશમાં જળ ભરવામાં આવે છે અને એ જળ ભરીને નદીમાં મંદિરમાં લઈ જવામાં આવે છે અને મંદિરમાં ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરી સરસ્વતા પૂજન કરવામાં આવે છે। તો તેનું મહત્વ એટલું બધું રહેલું છે કે વર્ષમાંથી એક જ વખત ભગવાનનો જ્યેષ્ઠાભિષેક અને સરસ્વતા પૂજા આ રીતે બધી વાર્ષિક જળયાત્રા નીકળતી। આજે ભગવાનના ગજવેશ પણ ધારણ કરવાના હોય છે। વર્ષમાં એક જ વખત ભગવાન ગજવેશમાં દર્શન પણ આપતા હોય છે। પ્રતિ વાર્ષિક પૂનમના દિવસે જળયાત્રાના દિવસે તે ભક્તોને ખાસ કરીને ભક્તોને વર્ષમાં એક જ વખત ગજવેશ ધારણ કરતા હોય છે અને તેમના ભક્તોને ઉજવવા માટે ભૂદરના આરે સોમનાથ ભૂદરના આરે છે તે પહોંચી રહ્યા છે। સાથે સાથે ભજન મંડળીઓ, અખાડા તમામ છે આ ભગવાનની જે મિની રથયાત્રા કહેવાતી હોય છે। કારણ કે રથયાત્રાના 15 દિવસ પહેલા જે આ જળયાત્રા છે તે જળયાત્રાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે ને અત્યારે જે અહીંયા જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેઓ પણ ઉપસ્થિત છે। નીતિન કાકા, જળયાત્રા ક્યાં આજે જળયાત્રા છે 149 અષાઢી બીજની રથયાત્રા અમદાવાદમાં જગન્નાથજી મંદિરથી નીકળશે। એના પૂર્વે જે કાર્યક્રમો, ધાર્મિક અનુષ્ઠાનો હોય છે એ પ્રમાણે અહીંયા સાબરમતી નદીમાંથી પવિત્ર જળ નર્મદા મૈયાનું લઈ એનું પૂજન કરી અને વિશાળ જળયાત્રા ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચશે અને ત્યાં આગળ ભગવાન જગન્નાથજીની મૂર્તિ ઉપર જળાભિષેક કરવામાં આવશે અને હજારો ભક્તો આજના શુભ પ્રસંગે અહીંયા પ્રથમ જળયાત્રામાં પૂજન માટે આવે છે। નદી કિનારે ઘાટ ઉપર પૂજન માટે આવે છે અને ત્યાર પછી જે દિલીપદાસજી મહારાજ અન્ય પૂજ્ય સંતશ્રીઓના સાનિધ્યમાં જે શોભાયાત્રા નીકળે છે એમાં બધા જોડાય છે। અત્યારે તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં 10 જેટલા હાજીઓ આ શોભાયાત્રામાં છે। હજારો ભક્તો, સંતો પણ જોડાયા છે અને અહીંયા સંતો પધારશે, પૂજા થશે, પછી નદીમાંથી ઘણી જળ લેવામાં આવશે
અને એ જળની શોભાયાત્રા મંદિરે પહોંચશે અને ત્યાં ભગવાન ઉપર આ પવિત્ર નર્મદા મૈયાના સાબરમતી મૈયાના જળનો જળાભિષેક કરવામાં આવશે. નિતિનભાઈ, કેટલું મહત્વ તમારા જીવનની અંદર આવે છે? તે પણ અહીંયા જે ભૂદરના આરે કરવામાં આવતો હોય છે, અત્યારે જે ગજરાજો છે તે ગજરાજો અહીંયા પહોંચી ચૂક્યા છે. જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે, કારણ કે ખાસ અષાઢી બીજ પહેલાની આ જે જળયાત્રા હોય છે તે મિની જળયાત્રા તરીકે ઓળખવામાં આવતી હોય છે. ભાવિ ભક્તો છે તે પણ આ જળયાત્રામાં પહોંચતા હોય છે. ભજન મંડળી અખાડાની સાથેની આ જળયાત્રા છે તે નીકળતી હોય છે ને તે જ મંદિરથી નીકળેલી આ જળયાત્રા છે તે અત્યારે અહીંયા જે ભૂદરના જે તટમાં પહોંચી છે. તમામ ગજરાજો છે તે ગજરાજોની સાથે ગજરાજોની આગેવાનીમાં આ જળયાત્રા છે તે નીકળી હતી અને અત્યારે જ્યાં જે ભૂદરના આરે પહોંચી છે ગજરાજોને પણ પૂજા વિધિ છે તે કરવામાં આવતી હોય છે. તમામ ભાવિ ભક્તો છે તે પણ જે ભગવાનના દર્શન કરવા માટે ખાસ કરીને જે ભગવાન એની જે ભક્તિમાં લીન થઈને આ જે ભાવિ ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે. તમામ જે ભાવિ ભક્તો છે જે જય રણછોડ મહાનછોડના નામ છે તે અહીંયા સંભળાયા છે. ભજન મંડળીઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. અખાડા છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. કેટલી ખુશી છે આજે ભગવાનને લઈને આવ્યા છો. ખુદ ભગવાનને લઈને જે ભક્તો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. ભગવાન જગન્નાથજી તેમની સાથે ભાઈ બળભદ્ર અને જે બલભદ્રજી છે તેમની સાથે ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે. જે ધ્વજ પતાકા છે તે પણ અહીંયા પહોંચી ચૂકી છે. બસ થોડી તકવારમાં છે. આ તમામ જે મૂકવામાં આવશે મંદિરમાં તેમનો જળાભિષેક છે ભગવાનનો તે કરવામાં આવશે. જે ધ્વજ પતાકા છે તે ભગવાન તમામ જે ભાવિ ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે. આ ભગવાનની જાણકારી આપવા બદલ આપનો આભાર.